श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण ગૌ માતા માટે દાન, પિતૃઓની તૃપ્તિનો પવિત્ર માર્ગ। ગૌ માતા માટેનું દાન માત્ર સહાય નથી, પણ એ આપણા પિતૃઓની આત્મા શાંતિ અને આશીર્વાદ મેળવવાનો પવિત્ર અવસર છે। તમારા સહયોગથી અમારી સંસ્થા ગૌશાળાઓમાં કેલ્શિયમયુક્ત એનિમલ ફીડનું દાન કરશે, જેના કારણે ઉનાળામાં ડિહાઇડ્રેશન સામે રક્ષણ મળે, પશુઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય, ગર્ભવતી એટલે કે ગાભણ પશુઓમાં આવતી સમસ્યાઓમાં રાહત મળે। આ સેવા સંપૂર્ણપણે ગૌમાતાના આરોગ્ય અને કલ્યાણ માટે સમર્પિત છે। આજે જ્યારે આપણે પ્રાકૃતિક અને આરોગ્યપ્રદ ખોરાકની વાત કરીએ છીએ, તે ગૌરક્ષા અને પશુ સંવર્ધન વગર શક્ય નથી। જેમ આપણને અનાજ, ફળ અને ફૂલ જરૂરી છે, તેમ ધરતી માતાને પણ પોષણ જરૂરી છે। પશુઓનું ગોબર ખાતર તરીકે જમીનમાં આપવાથી જમીન વધુ ફળદ્રુપ બને છે, જીવાણુઓ અને સૂક્ષ્મ જીવસૃષ્ટિ વધે છે અને આવનારી પેઢીને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળે છે। તેથી ગૌરક્ષા અને પશુ સંવર્ધન આપણી સૌની સામૂહિક જવાબદારી છે। ચાલો આપણે ગૌ સેવામાં જોડાઈએ, પુણ્ય કમાઈએ અને આરોગ્યપ્રદ ખોરાકની જે વાતો કરીએ તો એ આ ગૌવંશ અને પશુધન વગર આ બધું શક્ય નથી। જેમ આપણને ભોજનમાં અનાજ, ફળ, ફૂલ જોઈએ છે, તો તેમ જે આપણી ધરતી માતા છે, જે આપણી સોઇલ છે, એનો પણ એક ખોરાક છે। એમાં પણ બેક્ટેરિયા, અળસિયા અને આ બધા તત્વો જો જળવાઈ રહેશે તો જ આપણને પ્રાકૃતિક ખેતીમાં આપણે સફળતા મેળવી શકીશું। તો એના માટે થઈને જે આ પશુઓ છે, જે ગૌવંશ છે, એનું જે છાણ છે એ ખાતર રૂપે આપણે માની લો કે ખેતરમાં આપીશું તો એ ખેતર એટલે જમીન અને સોઇલનો એક ખોરાક છે। તો આપણે આ પ્રાકૃતિક ખેતી અભિયાનને સફળ બનાવવા માટે થઈને અમારી સંસ્થા દ્વારા એક કેમ્પેનિંગ ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ગૌશાળાઓમાં આ ગાયોને ડિહાઇડ્રેશનથી બચવા માટે થઈને એના આરોગ્યને જાળવવા માટે થઈને લિક્વિડ કેલ્શિયમ સપ્લિમેન્ટની અમે દાન ભેટ આપવામાં એક મુહિમ ચલાવી રહ્યા છીએ, જેમાં આ ગૌ માતાઓને ઉનાળામાં એમનું સ્વાસ્થ્ય બન્યું રહે, ગરમીથી ડિહાઇડ્રેશનથી એમનું રક્ષણ મળે એ માટે લિક્વિડ કેલ્શિયમ સપ્લિમેન્ટ અમે અહીંયા દાન આપવા માટે આવેલા છીએ। આ શ્રી પ્રભા હનુમાનજી જમનેતપુરા મંદિર છે, જ્યાં અમે ગાયોને લિક્વિડ કેલ્શિયમ આપવાનું કાર્ય કર્યું। અમે એક વડનું અહીંયા સ્થાપન કર્યું અને વડવૃક્ષનું વાવવામાં આવ્યું। એની સાથે અમે ચકલીના માળા વિતરણ કરીને અહીંયા એક સુરત ચકલી બચાવ અભિયાનને પણ અહીંયા અમે સફળ કરવાનો પ્રયત્ન કરીશું। આભાર, ધન્યવાદ।